મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 12 ની અંદર આપણે છેલ્લા ટોપિક તરફ જઈ રહ્યા છીએ. એમાં મારે વાત કરવી છે ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવ આધારિત બોરની ક્વોન્ટમ મિકેનિક્સની શરત. મિત્રો આગળ આપણે થોડી ચર્ચા કરશું. ચેપ્ટર નંબર 11 ની અંદર દ બ્રોગલી તરંગ લંબાઈની થોડી સમજૂતી આવે છે. ઈ દ બ્રોગલી ના સૂચન અનુસાર આપણે ઇલેક્ટ્રોનનો તરંગ સ્વભાવ, દ્રવ્ય અને વિકિરણ આ બંનેનો દ્વૈત સ્વભાવ એવું આપણું એક ચેપ્ટર છે જેની અંદર વિશેષ ચર્ચામાં લઈશું. અહીંયા મારે બોરની ક્વોન્ટમ મિકેનિક્સની શરત, બોરની બીજી સ્વીકૃતિ. બોરે એવું સૂચન કર્યું હતું કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન એનું કોણીય વેગમાન ક્વોન્ટમીકૃત છે. ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષાઓમાં પરિભ્રમણ કરી શકે જ્યાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. એટલે એને ક્વોન્ટમીકૃત કર્યું હતું કોણીય વેગમાનને. એને મારે દ બ્રોગલીની સમજૂતી પરથી મેળવવું છે. જોતા જઈએ બધું આપણે. બોરની બીજી સ્વીકૃતિ સૂચવે છે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન નું કોણીય વેગમાન ઇલેક્ટ્રોનના પરિભ્રમણ માટે જરૂરી, આપણે શબ્દ વાપરશું પરિભ્રમણ માટે જરૂરી ક્વોન્ટમીકૃત ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન ક્વોન્ટમીકૃત છે. એટલે કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ એને સમજાવી દીધું બીજી સ્વીકૃતિમાં. ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષાઓમાં પરિભ્રમણ કરી શકે જ્યાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. આને આધારે આપણે આગળ વધીશું. ડી બ્રોગલી નામનો વૈજ્ઞાનિક ડી બ્રોગલીએ સૂચવ્યું છે કે દ્રવ્ય એટલે કે ઇલેક્ટ્રોન જ્યારે કોઈ પદાર્થમાંથી ઉત્સર્જિત થાય છે ત્યારે ઈ તરંગ સ્વરૂપ ધારણ કરે છે. એટલે ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપ ધરાવે છે. તરંગ સ્વરૂપ ધરાવે છે. આજે મારે વાત કરવી છે એ બોરની જે સ્વીકૃતિ છે એને મારે દ બ્રોગલીની સમજૂતી પરથી મેળવવી છે. તરંગ સ્વરૂપ ધરાવે છે જ્યાં તેની તરંગ લંબાઈ દ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા h/p. p રેખીય વેગમાન છે. p શું છે? રેખીય વેગમાન છે. h પ્લાન્ક અચળાંક છે. p આપણે m લઈ શકીએ છીએ જેટલી હશે. માટે હું એમ લખી શકું લેમ્ડા બરાબર h/p બરાબર h/mv. v ને હું મુખ્ય ક્વોન્ટમ અંક પરથી vn લખીશ. મિત્રો આટલી જે સમજૂતી આપણે થિયરીમાં જોઈ છે આ ચેપ્ટર નંબર 11 ના બેઝ પ્રમાણે આપણે દ બ્રોગલી તરંગ લંબાઈ અને કેમિસ્ટ્રીમાં પણ ભણવામાં આવશે. દ બ્રોગલી તરંગ લંબાઈ h/mv જેટલી હોય છે. આને મારે સેટ કરવી છે અમે પ્રચલિત યંત્રશાસ્ત્ર અનુસાર. પ્રચલિત યંત્રશાસ્ત્ર અનુસાર આપણે સ્થિત કક્ષાઓની વાત કરી છે. તો પ્રચલિત યંત્રશાસ્ત્ર અનુસાર ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષાઓમાં પરિભ્રમણ કરી શકે જ્યાં તેનો પરિઘ દ બ્રોગલી તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં હોય. પ્રચલિત યંત્રશાસ્ત્ર અનુસાર
પરિભ્રમણ કરી શકે, જેનો પરિઘ એટલે કે 2πrn, જેનો પરિઘ તેની ડી બ્રોગલી તરંગલંબાઈ ના પૂર્ણ ગુણાંકમાં હોય. એટલે પરિઘ 2πrn is equal to n લેમ્ડા. લેમ્ડા ને આપણે ડી બ્રોગલી તરંગલંબાઈ કહીશું. આપણે જાણીએ છીએ કે સ્થિત કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ઊર્જાનું ઉત્સર્જન કરતો નથી. જ્યારે ઇલેક્ટ્રોન સ્થિત કક્ષામાં પરિભ્રમણ કરતો હોય ત્યારે તે ઊર્જાનું ઉત્સર્જન કરતો નથી. આને સમજૂતીમાં આગળ વધારીએ. n બરાબર 1 2 3 વગેરે લઈ શકું. મારી પાસે ડી બ્રોગલી તરંગલંબાઈનું સૂત્ર છે h/mv, અહીંયા મૂકો. માટે 2πrn બરાબર nh/mvn. mvn અંશમાં લઈ લો, 2π ને છેદમાં લઈ લો, તો mvn rn બરાબર nh/2π. mvn rn કોણીય વેગમાન સૂચવે છે, માટે l બરાબર nh/2π. મિત્રો તમને ખબર જ છે કે કોણીય વેગમાન l બરાબર nh/2π એ બોરની ક્વોન્ટમીકરણની શરત છે, જેને આપણે કોની સમજૂતી પરથી મેળવી? દ બ્રોગલીની સમજૂતી પરથી મેળવી. બોરની ક્વોન્ટમીકરણની શરત છે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. બોર્ડ પર તમે જોઈ શકો છો l nh/2π. આ બોરની ક્વોન્ટમીકરણની સ્વીકૃતિ સૂચવે છે, જે l બરાબર nh/2π એ બોરની ક્વોન્ટમીકરણની શરત સૂચવે છે. તો આ પર્ટિક્યુલર થિયરીની અંદર મિત્રો આપણે આટલી વાત કરવાની હતી. બહુ નાનકડી રજૂઆત છે થિયરીની. તમે જોઈ શકો છો બોર્ડ પર ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવનો ઉપયોગ કરીને આપણે બોરની ક્વોન્ટમીકરણની શરત મેળવી. દ બ્રોગલી તરંગલંબાઈ લીધી. દ બ્રોગલી તરંગલંબાઈ h/p રેખીય વેગમાન છે એટલે mvn લઈ શકાય. પ્રચલિત યંત્રશાસ્ત્ર એવું કહે છે કે ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષાઓમાં પરિભ્રમણ કરી શકે જેનો પરિઘ તેની દ બ્રોગલી તરંગલંબાઈના પૂર્ણ ગુણાંકમાં હોય. આપણે મુખ્ય જરૂરિયાત આપણી સ્થાયી કક્ષાઓની છે, અને સ્થાયી કક્ષાઓમાં ઇલેક્ટ્રોનના પરિભ્રમણ દરમિયાન તે ઊર્જાનું ઉત્સર્જન કરતો નથી. એક છેલ્લો મુદ્દો એડ કરશું. સ્થાયી કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન ઊર્જાનું ઉત્સર્જન કરતો નથી. તો આટલી રજૂઆત બહુ સિમ્પલ રજૂઆત છે. 2πr બરાબર n લેમ્ડા પરથી લેમ્ડાની કિંમત h/mv, mvn ને અંશમાં લઈએ, 2π ને છેદમાં લઈએ, તો mvn rn nh/2π એટલે કે કોણીય વેગમાન l બરાબર nh/2π. તો આ પર્ટિક્યુલર થિયરીની અંદર આપણે આટલા મુદ્દાઓનું વ્યવસ્થિત રીતે ધ્યાન કરશું. તમારે મિત્રો થિયરી વ્યવસ્થિત યાદ કરવાની છે. એના પછી આપણે છેલ્લો મુદ્દો ચેપ્ટરનો એક નાનકડો અને સાથે સાથે વ્યાખ્યાયિત કરશું. ઈ છે બોર મોડેલની મર્યાદાઓ. મારે વાત કરવી છે છેલ્લા મુદ્દાની. બોર મોડેલની મર્યાદાઓ
જણાવો. આપણે વાત કરીએ મિત્રો બોર મોડેલની મર્યાદાઓ જણાવો. છેલ્લો ટોપિક આ ચેપ્ટરનો, એની આપણે ચર્ચા કરવાની છે. ચાર નાનકડી મર્યાદાઓ છે, બોર્ડ પર તમને દેખાય છે, થોડી ચર્ચા કરી લઈએ ફટાફટ. આપણે બોર મોડેલ હાઇડ્રોજન જેવા પરમાણુ માટે લાગુ પાડ્યું છે, જેની અંદર એક ઇલેક્ટ્રોન હોય. એટલે આપણે બોન્ડિંગ બતાવ્યું એક ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચે લાગતા બળ, જેને આપણે વિદ્યુત બળ કહીશું. પણ ધારો કે એક કરતા વધારે ઇલેક્ટ્રોન હોય તો ન્યુક્લિયસનું કેન્દ્રગામી બળ, એમની વચ્ચેના કુલંબ બળ. પણ કુલંબ બળની અંદર પાછો એક પ્રશ્ન ઉત્પન્ન થાય, ભાઈ ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ, એની કોઈ સમજૂતી બોર મોડેલ આપી શકતું નથી. જો બહુપરમાણિક ઇલેક્ટ્રોન હોય, એટલે કે એક કરતા વધારે ઇલેક્ટ્રોન જો હોય એ જ કક્ષાની અંદર, તો એ ઇલેક્ટ્રોન વચ્ચે પણ અપાકર્ષણ બળ લાગશે, જેની કોઈ જ સમજૂતી બોર મોડેલની અંદર ઉલ્લેખમાં નથી. એટલે આપણે પહેલો મુદ્દો અહીંયા યાદ રાખવાના સંદર્ભમાં બહુ શોર્ટ મુદ્દાઓ લખેલા છે, જેને તમારે થિયરિટિકલી ધ્યાનમાં લેવાના છે. બોર મોડેલ હાઇડ્રોજન જેવા પરમાણુને લાગુ પડે છે, તેને ફક્ત બે ઇલેક્ટ્રોન ધરાવતા હિલિયમ માટે લાગુ પાડી શકાતું નથી. કારણ કે બે ઇલેક્ટ્રોન આવે તો ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ બળને પણ અંદર એડ કરવું પડે. બોર મોડેલની અંદર આપણે જે સૂત્રો વ્યાખ્યાયિત કર્યા છે એમાં ક્યાંય ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ બળની કોઈ સમજૂતી નથી. એટલે પહેલો મુદ્દો છે માત્ર હાઇડ્રોજન જેવા પરમાણુને લાગુ પડે છે, બે ઇલેક્ટ્રોન ધરાવતા હિલિયમ પરમાણુને લાગુ પાડી શકાતું નથી. બીજો મુદ્દો જોઈએ, આપણે એમ કીધું ઇલેક્ટ્રોનની કક્ષા વર્તુળાકાર છે. બોર મોડેલની અંદર ઉલ્લેખનીય વર્તુળાકાર કક્ષાનો ઉલ્લેખ કરેલો છે. કક્ષા વર્તુળાકાર હોય તે જરૂરી નથી. આપણે સૂર્યગ્રહ તંત્રની અંદર આપણે જોઈએ છીએ લંબવૃત્તીય કક્ષા છે. લંબવૃત્તીય કક્ષા છે એટલે વ્યસ્ત વર્ગના નિયમને પાળતા બળ માટે સામાન્ય રીતે કક્ષા લંબવૃત્તીય હોય છે. તમે ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર જો F = gm1m2/r². તો ગુરુત્વાકર્ષણની અંદર આપણે જે ઉલ્લેખ કર્યો છે એમાં કક્ષા છે લંબવૃત્તીય, એટલે ઇલેક્ટ્રોનની કક્ષા વર્તુળાકાર જ હોય તે જરૂરી નથી. બોર મોડેલની અંદર આનો સ્પષ્ટ ઉલ્લેખ નથી, જેની બીજી મર્યાદા છે. પહેલી મર્યાદા ફક્ત હાઇડ્રોજન જેવા પરમાણુને લાગુ પડે છે, બે ઇલેક્ટ્રોન ધરાવતા હિલિયમને લાગુ પાડી શકાતું નથી. બીજી મર્યાદા છે કક્ષા વર્તુળાકાર જ હોય તેવું જરૂરી નથી. સામાન્ય રીતે કક્ષા લંબવૃત્તીય હોય છે, વ્યસ્ત વર્ગના નિયમને આપણે અનુસરીએ ત્યારે એ કક્ષા લંબવૃત્તીય હોય છે. ત્રીજું, બોર મોડેલ હાઇડ્રોજન પરમાણુ વડે ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિઓનું સાચી રીતે પૂર્વાનુમાન કરે છે, અને એ આવૃત્તિ અને એને અનુરૂપ તરંગ લંબાઈ એના આપણે વર્ણપટ પણ જોયા. લાયમન, પાવર, પાસોન, બ્રેકેટ અને ફોન્ડ શ્રેણી, એના અનુરૂપ આપણે વર્ણપટ પણ જોયા. પણ એની જે સાપેક્ષ તીવ્રતાઓ છે, એકબીજાની સાપેક્ષ તીવ્રતાઓ, એનો કોઈ જ ઉલ્લેખ બોર મોડેલની અંદર નથી. અને છેલ્લી મર્યાદા, હાઇડ્રોજન વર્ણપટ રેખાને આપણે વધારે નિવેદન શક્તિ ધરાવતા સ્પેક્ટ્રોમીટર વડે જોઈએ તો એક કરતા વધારે રેખાઓની બનેલી હોય છે. આ હકીકત બોર મોડેલ સમજાવતું નથી. આપણે એમ કઈ આલ્ફા રેખા છે, બીટા રેખા છે, એને હજી વધારે વિવેચન શક્તિ ધરાવતા સ્પેક્ટ્રોમીટર વડે જોઈએ તેની અંદર હજી મને વધારે રેખાઓ મળે છે. એક જ રેખાની અંદર પણ મને વધારે રેખાઓ જોવા મળે છે, જે બોર મોડેલ સમજાવી શકતું નથી. તો મિત્રો, છેલ્લા તબક્કાની અંદર આપણે બોર મોડેલની મર્યાદાઓ, ચાર મર્યાદાઓ છે, બહુ શોર્ટમાં એને ધ્યાનમાં લઈશું. પહેલું છે ફક્ત હાઇડ્રોજનને લાગુ પડે, બે ઇલેક્ટ્રોન ધરાવતા હિલિયમને લાગુ પડતું નથી. કક્ષા વર્તુળાકાર જ હોય તેવું જરૂરી નથી. વ્યસ્ત વર્ગના નિયમને પાળતા બળ માટે સામાન્ય રીતે કક્ષા લંબવૃત્તીય હોય છે. ત્રીજું, ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિ એનું સાચું પૂર્વાનુમાન કરે છે, પણ એની સાપેક્ષ તીવ્રતાઓ, આવૃત્તિઓની સાપેક્ષ તીવ્રતા સમજાવતું નથી, એનો કોઈ જ ઉલ્લેખ નથી. અને ચોથું, હાઇડ્રોજન વર્ણપટ રેખાઓને વધારે વિવેચન શક્તિવાળા સ્પેક્ટ્રોમીટર વડે જોઈએ તો તે એક કરતા વધારે રેખાનું બનેલું જણાય છે, જે બોર મોડેલ સમજાવી શકતું નથી. તો આ પ્રમાણે મિત્રો આપણે ચેપ્ટર નંબર 12 ની અંદર સ્ટેપ બાય સ્ટેપ દરેક મુદ્દાઓનું અવલોકન કર્યું છે. બહુ નાનકડું અને સમજવા લાયક અનુકૂળ ચેપ્ટર છે, તો બહુ વ્યવસ્થિત રીતે મિત્રો તમે એને ધ્યાનમાં લેશો. થેન્ક યુ.